પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દૂધ ઉત્પાદક મહિલાઓનું સંમેલન યોજાયું હતું। રાંધનપુર ખાતે આવેલ સીડ કેન્દ્ર ખાતે બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષ સ્થાને દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી અને સાંતલપુર તાલુકાના બનાસ ડેરીના ડિરેક્ટર રાધાભાઈ આહિર, રાંધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંઘવ, બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર અને રાંધનપુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન જોશી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વેલ્યુ એડિશન થવાનું અને દૂધમાંથી પશુપાલકોને આવક મળે એ શ્વેત ક્રાંતિ તો થઈ, પરંતુ ગાયના ઝરણમાંથી ગૌમૂત્રમાંથી વેલ્યુ એડિશન થાય અને તેમાંથી પશુપાલકોને આવક મળતી થાય તેવી ભારતની પહેલું યુનિટ કોઓપરેટિવના માધ્યમથી રાધનપુરમાં કાર્યરત થઈ રહ્યું અને આવતા મહિનામાં તેનું લોકાર્પણ કરવામાં આવશે, જેથી કરીને જમીનની જીવંતતા સુધારવાનું કામ તેમજ ફર્ટિલાઇઝર તરીકેનો ઉપયોગ ઓછો કરીને જમીનને પુનઃજીવિત કરવાનું કામ મોટા પ્રમાણમાં થઈ શકશે। આ એક મોટી ક્રાંતિ પશુપાલનના વ્યવસાયની અંદર થઈ રહી છે। 100 વર્ષ પહેલાં દૂધ વેચવાનો જ્યારે વાત આવતી ત્યારે લોકો કહેતા કે દૂધ ન વેચી શકાય, દૂધમાંથી શું થઈ શકે। બસ આજે નવી ક્રાંતિ ગૌમૂત્ર માટેની થઈ રહી છે, માસ સ્કેલ ઉપર થઈ રહી છે। 5 રૂપિયા પ્રતિ લીટર ગૌમૂત્રના આપીને અહીંથી કલેક્શન કરવાનું કામ, જેમ દૂધનું કામ ચાલે છે તે પ્રમાણે થશે। દૂધ આપતું ગાય બીજા બિયાણ વચ્ચે બંધ થઈ જાય છે તો પણ ગૌમૂત્ર આપવાનું તો કન્ટિન્યુ ચાલુ રહેશે। એટલે ખેડૂતને રોજે રોજ એની આવક મળશે। ટોટલ જે આવક મળે છે એની સાથે ગોબર અને ગૌમૂત્ર બંનેની જો કલેક્ટિવ કરીએ તો 40%થી વધારાની આવક એક્સ્ટ્રા એક આ બંને દ્વારા આપણે દૂધ સિવાયની પણ ઇન્કમ કરી શકીએ। દૂધ દિવસ નિમિત્તે બહેનોનો ઉત્સાહ એ અદ્ભુત છે। નવી એક ક્રાંતિ જાણે સર્જાઈ હોય મહિલા જાગૃતતાનું એવું દેખાય છે।